લય કરે વેદો સ્તુતિ ઉચરે જેનારો મસુછિદ્રમાયનુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગનો આજ્ઞાન લોપેક્ષનો એવાય અક્ષરધામ નાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સોને હાસ્ય મુખે વશું તે શ્રી જ્ઞાન યોગી રાજ ગુરુને નિત્યે નમો. મુલકાના ઘણા વચનામૃત તો છે, એમાંનું એક મધ્ય 37. પ્રભુએ બહુ જ સુંદર શરૂઆત કરી. ગીતાનો જ્ઞાની પ્રકૃતિ સરખું આચરણ કરે જ, ટાળવા પ્રયત્ન કરે તો પણ ન કરે. ખૂબ ગંભીરતાથી વિચાર એટલો જ કરવાનો છે, ભગવાન કિશને પોતાનું પ્રિય પાત્ર અર્જુનને પસંદ કર્યા. હેત માયા દયા પ્રીતિ જે કહો તે અથવા સાત્વિક બુદ્ધિ કરીને અર્જુને ભગવાન કિશનને ઘણા પ્રશ્નો પૂછ્યા. બહુ ખૂબ જ ધીરજથી ભગવાન કિશન પોતાના એક લાડકા દીકરાને ખૂબ જ ધ્યાનથી એની કક્ષાએ જઈને એની રીતે એના જવાબને ઉત્તર સરસ રીતે આપતા ગયા. પછી અર્જુને પ્રાર્થના કરી, આવા તમારા દિવ્ય સ્વરૂપનું દર્શન હે પ્રભુ કરાવો. કરાવ્યું. પ્રભુએ સરસ વાત કરી, સૂર્યમાં અગ્નિ હું, ફૂલોમાં સુવાસ હું, નૂદરમાં શક્તિ હું, વેદોમાં જ્ઞાન હું, બ્રહ્માંડોને બાળનાર એવો મહાકાળ હું. પ્રભુનો એક યા બીજી રીતે કહેવાનો હેતુ એ હતો કે હું સર્વશક્તિમાન છું, હું સદા દિવ્ય સાકાર છું. એટલે અર્જુન સમજ, અને એક દિવ્યતાના દર્શન કરાયા, એક વિરાટના દર્શન કરાયા, એક મહાકાળના દર્શન કરાયા. ભીષ્મ અને દ્રોણાચાર્ય કર્ણ એ મુખમાં જતા દેખાડ્યા, બધા જ નો નાશ દેખાડ્યો. તો નિમિત્ત થા, કેટલી વખત કહ્યું, હે અર્જુન હવે નિમિત્ત થા. હું અર્જુનની વાત એટલા માટે કરું છું કે ગીતાનું જ્ઞાન તો હજારો ને છે જ. આ વર્ષે 50 લાખ ગીતાઓ
વેચવા માટેનો ખાલી સંકલ્પ પ્રભુપાદની મુવમેન્ટે કર્યો છે. ઇસ્કોન ગીતા ઉપર કોને પ્રવચનો નહીં કર્યા હોય. એમાંનો અર્જુન એક છે કે જેને પોતાના વિરાટનું દર્શન કરાવ્યું. આવા અર્જુનને પણ સાત્વિકતાના ભાવે કરીને એક વિરાટનું દર્શન મારે લઈને સૌ જીવે છે, મારે લઈને હું જ માનનાર છું, એવું એક અદ્ભુત સૂચ બધી જ પ્રભુએ આપવા માટે પ્રયત્ન કર્યો, છતાંય નિસંશય ન થયા. એ છે એમની સાત્વિક બુદ્ધિ, એ છે એમની લૌકિક મોહબત સારા. ઘણી વખત એટલે હું કહું છું કે બુદ્ધિ એક નાલાયક ચીજ છે. વર્ષોથી હું કહેતો આવ્યો છું, પ્રભુએ કરેલા ઉભા કરેલા પ્રસંગોમાં સહ સ્વીકાર એન્નમ ભૂલકું કહેવાય. પ્રભુએ ઉભા કરેલા પ્રસંગોને બુદ્ધિથી મૂલવવા, એના જેવું ધરતી પર કોઈ પાપ નથી. આપણે બધા જ પોતપોતાની સમજણે યુક્ત જીવીએ છીએ અને પોતપોતાના રાગે યુક્ત જીવીએ છીએ. બસ આપણે જ્યાં સુધી નક્કી ન કરીએ કે સરળ થવું જ છે, નિમિત્ત થવું જ છે, ત્યાં સુધી કૃપા ક્યારેય વરસે નહીં. વર્ષોથી કીર્તનો સાંભળીએ છીએ કે કીર્તનો વિચાર કરીને પ્રાર્થના કરી હોત તો, વર્ષોથી સમયાઓ કરીએ છીએ જ્ઞાન યજ્ઞ હોલમાં વર્ષો પહેલા એક આત્મીય દિન ઉજવેલો. સ્વીકાર એ સંબંધ જે થયો તે, જેનો જેટલો સ્વીકાર તેટલો તે અંતરે સુખી. દિવ્ય સ્વરૂપનું દર્શન કરનાર જો અર્જુન પોતાનો સ્વનો વિસ્ફોટ ન કરી શક્યો, તમને બધાને જ ખબર છે બાપા ક્યારેય કદાપી ઉદાસ ન થાય. એટલે જ વાત કરું છું, એમની ઉદાસીનતા પાછળ, ભોગની પાછળ, બલિદાનની પાછળ જાગ્રત થાવ અને સ્વનો વિસ્ફોટ કરવા માટે એક ધારી રુચિ રાખ. સ્વનું બલિદાન એ જ એના માટે એમની સર્વોપરી સેવા છે. આ વાતને આપણે આજે સમજીએ, કાલે 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 1000, લાખ, કરોડ ગમે ત્યારે સમજીએ. 237 મોડે કરવા પાછળનો હેતુ એટલો જ છે. બહુ સહેલો માર્ગ ભગવાને દેખાડી દીધો, બહુ સહેલો.
સ્વનો વિસ્ફોટ કરવો છે, એક પ્રકૃતિ રહિતના જીવનમાં એન્ટ્રી લેવી છે, બે ખરેખરો સંબંધ દ્રઢ કરવો છે, ત્રણ અધિકાર આપવો છે, ચાર કોટી કલ્પે ન ચડે એવી પ્રકૃતિ અને કોટી કલ્પે ન દેખાય એવા સાત્વિક દોષ એનું ખરેખર દર્શન કરવું છે. ધ્યાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું, જ્ઞાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું, યોગીઓને પોતાના સંપૂર્ણ અહમનો વિસ્ફોટ થયો નથી. આખી જ પ્રભુની પરંપરામાં ગુણાતીત થી આપણે ગુરુ ગુણાતીતના દર્શનથી આપણે શરૂઆત કરીએ ત્યારે ખ્યાલ આવે ગુણાતાન સ્વામી કયું જ્ઞાન આપણને આપ્યું. સેવા અને સંબંધ યોગ, સેવા અને સુહૃદ ભાવ એટલે જ સંબંધ યોગ. એક ભૂલકુની અદાથી ગુણાતાન સ્વામી જીવી ગયા, ભૂલકુની અદાથી. એક પ્રસંગ નથી, સેંકડો પ્રસંગો છે. ભગતજી મહારાજ, યોગી મહારાજે અદ કરી નાખી છે. સંબંધ એ જ સ્વીકાર, સ્વધર્મ અને સુહૃદ ભાવ એ અંતિમ લક્ષ્ય, અને બાપાને સંપૂર્ણ અધિકાર આપી દીધો. અધ્યાય 37 ને યાદ કરીએ એટલે યોગીજી મહારાજ યાદ આવી જ જાય. રમણભાઈ ભગત નારિયેળી નીચે ઉભા રહીને જયારે વિજ્ઞાન સ્વામીની સહજ વાત બોલ્યા એટલે એકદમ પાસે બોલાવીને કહી દીધું, વિજ્ઞાન સ્વામીજી મને મધ્યનું 10.5 રત્ન સિદ્ધ ન કરાવ્યું હોત તો હું સુખી ન થયો હોત. મારા ગુરુએ મને રત્ન સિદ્ધ કરાવ્યું. અમને 3 વખત કહ્યું છે, જુદી જુદી ઠેકાને. હું સુખ્યો થઈ ગયો. પ્રશ્ન એકદમ સહજતાથી ઉઠે કે વિજ્ઞાન સ્વામી ખરેખર ભગવતી હતા, એક ખરેખર એમની પ્રકૃતિ ટળી હતી, બે એ ટાળી શકે એવી યોગ્યતા એમનામાં હતી, ત્રણ અને છતાં યોગી મહારાજ એટલું બોલ્યા કે વિજ્ઞાન સ્વામી જેવા ગુરુ મને મળ્યા, મને સાર્વત્રિક સિદ્ધ કરાવ્યું, સુખ્યો થઈ ગયો. આ એક ગહન પ્રશ્ન છે. નહીં જેવા સામાન્ય પ્રસંગ બને, આ તો મોટી વાત છે, છતાંય આપણે સિદ્ધ કરવું છે. ખાનદાન દીકરાની લૌકિક રીતે સંસાર કે સમાજમાં એટલી એની જવાબદારી છે જ કે માના એ દિલને ન દુખવે. એ ખાનદાની 1960 પહેલા હતી. એક બોસ ગમે તેટલી દાટી આપે પણ લેબરર નીચેની વ્યક્તિ પણ ખાનદાનીથી કોઈ વિચાર કરતો હતો. વિદ્યાર્થી અત્યારે ધારાધોરણ બદલાઈ ગયા. સંસ્કૃતિ અને સંસ્કારની આત્માઓ પર છાયાઓ જ ખાલી રહી, ચંચળતા વધી. સ્કૂલ ટીચર આજે કોઈને દાટી ના આપી શકે, મારી ના શકે, બે શબ્દ ન કહી શકે. અમારા જમાનામાં તો વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સરળતાથી સ્વીકારતા હતા. હું જયારે ભણતો હતો ત્યારે એક સીધી વાત છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વ્યવહારિક રીતે ખોવાઈ જવું પડે છે, ખાલી થઈ જવું પડે છે. કાં તમે ખોવાઈ જાઓ અને કાં તમે ખાલી થઈ જાઓ. એટલા જ માટે મધ્ય 37 છે. ધીમે ધીમે જેમ જેમ પાત્રતા વધતી જાય તેમ તેમ મોટા પુરુષ
અને આજ્ઞાઓ આપતા જાય, એક ટોકતા જાય, બે સૂચનો કરતા જાય, ત્રણ ગરમ થતા જાય, ચાર તિરસ્કાર કરતા જાય, પાંચ. એ પાછળનો હેતુ એક જ છે, ખુલ્લા થાવ, ખુલ્લા રહો, ખોવાયેલા રહો. એની પાછળનો હેતુ એ છે તમારા આત્મા ઉપર વિવિધ પ્રકારના સાત્વિકતાના, સમજણના, માનવતાના, સત્યોના, હેત, દયા, માયા પ્રત્યેની લાગણીઓના અનંત પ્રકારના થર છે. એ થરને 3 જ વર્ષમાં કાઢવા હોય શક્ય જ નથી. એસી વર્ષ કોઈ સંજોગોમાં સાધુ ન રાખી શકે, પણ શિષ્યોની મહાબત. દાન ઓછું, ધારણ કરવું, ધારણ કરવાની શક્તિ ઓછી. જેમ જેમ અધિકાર આપતા જઈએ તેમ તેમ સાફસૂફી થાય સૂક્ષ્મ શરીરની. સૂક્ષ્મ શરીર એક રોગ છે. સૂક્ષ્મ શરીર એ માયાની ભયંકર ગંદકીનું એક ઘર છે. સૂક્ષ્મ શરીર એ અનંતકાળના સંસ્કારોને ભેગું કરનારું એક મ્યુઝિયમ છે. સૂક્ષ્મ શરીરનું એ ચિત્ત આપણા કરોડો જન્મના કોમ્પ્યુટરાઇઝ ચિત્તના સંસ્કારને કોમ્પ્યુટરાઇઝ કરવા જઈએ તો બ્રહ્માંડ નાનું પડે. શબ્દો બરોબર વિચાર છે. એટલો કચરો અહીંયા છે. બ્રહ્માંડ જ નાનું પડે. આખા બ્રહ્માંડમાં એક જ વ્યક્તિના ચિત્તના સંસ્કારોને કોમ્પ્યુટરાઇઝ કરીને મૂકવામાં આવે, અશક્ય છે. ત્યાં આગળ અરવિંદોએ એટલું જ કહ્યું, તમારે ખાલી થઈ જવું છે, રિડ્યુસ યોર સેલ્ફ ટુ ઝીરો. શરણાગતિ જેમ જેમ વધતી જશે, મોર યુ સરેન્ડર ધ લોર્ડ, જેમ જેમ શરણાગતિ વધતી જશે. અર્જુનને ભગવાન કિશને એટલું જ કહ્યું, સર્વધર્માન. ભક્તિ યોગના રહસ્ય સમજાયા, જ્ઞાન યોગના રહસ્ય સમજાયા, કર્મયોગના રહસ્ય સમજાવ્યા. એના દિમાગમાં એ વાત ન બેઠી. ભગવાન ઉદાસ થયા, યથા ઈચ્છસી તથા કુરુ. ભગવાને પછી ધીમે ધીમે ફરી કેસ, હે અર્જુન, તારી સરળતા ખરેખર હોય તો લક્ષ્મી છે, વિજય છે, આંતરિક સમૃદ્ધિ છે, આંતરિક સુખ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય. કયો ધર્મ? પંચવર્તમાન નહીં. પોતાની માનીનતા, પોતાનું સત્ય, પોતાનું સમજણ, હેતમય દયા પ્રત્યેની લાગણી. કોક મા બાપ સામાન્ય ધર્મોની વાત કરી નથી. એક બહુ ટોપ માણસે પૂછ્યું, બહુ ટોપ એટલે બહુ ટોપ માણસે પૂછ્યું મને કે તમે ગીતા વાંચી છે? મેં કહ્યું હા. તો કે સર્વધર્માન એટલે શું? એ બહુ સામાન્ય વાત સમજતા હતા, બહુ સામાન્ય. મેં એમને ધીમે ધીમે કહ્યું, આ પંચવર્તમાનની કોઈ વાત નથી, આ સામાજિક લેવલના ધર્મોની કોઈ વાત નથી, આ સંસારના કોઈ ધર્મોની વાત નથી. પોતાના આત્માના વિસ્ફોટને કરવા માટે, સ્વનો પ્રલય કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને ભૂલકું બનાવવાના કોઈ મંગલકારી હેતુથી એટલું જ કહ્યું, બધી જ માનીનતા છોડ, બધી સમજણ છોડ, બધું સત્ય છોડ, બધી લાગણીઓ છોડ, હેત, માયા, દયા, પ્રીતિના તાતનાઓ છોડ, મામેકમ શરણમ વ્રજ. ઘણાના આ શ્લોકની ખબર જ નથી. તમે ગીતા વાંચજો, ખબર પડશે. તમે આ શ્લોકને વ્યવસ્થિત રીતે કોઈ પણ ટોપ ઓથર, સ્વનો વિસ્ફોટ એ જુદી ચીજ.
આપને આપની રીતે કરી શકીએ એમ છીએ નહીં. અને આપણને ઉતાવળ છે. પ્રશ્ન આટલો છે બસ. યોગી અર્થે જીવન બહુ કેસેટો. પ્રભુ તારા શરને રાખજે, તારા અર્થે શું ન થાય, બધી ઘણી વાતો સાંભળી. મારું જીવન આનંદ તો બ્રહ્માનંદ તો બધું 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 જ આપ ટળ્યા ને બધું નથી ગાતા નિરંજન સ્વામી બધા જ. દાસ સ્વામી સરસ બનાવ્યું. સ્થિર થવાનું છે ત્યાં સ્વાધ્યાય ને ભજન મસ્ત. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક શરત સરસ મૂકી દીધી છે. ત્રણ રાગ છે: સ્ત્રી, ધન, કૃષ્ણા, વિત્તેશના, લોકેશના. આપના ટાળ્યા ના ટળે. પણ ગુણાતાન સ્વામીએ કહ્યું કે સંકલ્પનો મંદવાડ એ જ મોટો રોગ છે. પોતાની ઈચ્છાઓમાં રાખવો એ જ નિષ્કામ ધર્મ ભયંકર કચાશ છે. પોતાની વૃત્તિને બે પ્રકારનો એક નિષ્કામ ધર્મ છે. એક બ્રહ્મચર્યનો, અને બીજું પોતાની વૃત્તિમાં ન રાચે અને વૃત્તિ લય રાખે. સંકલ્પ વિકલ્પમાં ન રાચે, સંકલ્પ વિકલ્પ પ્રભુના ગમતામાં રમતા મૂકે. દેહ અને સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીર, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પ્રભુના ગમતામાં રમતું રાખે. નાળિયેરને એક મહાસાગરમાં જેમ રમતું મૂકીએ એમ સત્પુરુષની દ્રષ્ટિમાં જ્યારે એક શરીરને રમતું મૂકીએ, સ્થૂળ અને સૂક્ષ્મ ને બંનેને, ત્યારે સ્વીકાર કરે છે. ભગવાન સ્વામિનારાયણે એક બાજુ એમ કહી દીધું છે કે આ દરબારગઢમાં નિષ્કામ ધર્મ સહજ છે, એટલે અમને રહેવાનું મન થયું છે. નિષ્કામ ધર્મ બે પ્રકારના છે. ધન્યવાદ એ માટે જીવબાને લાડુ માને, પ્રભુના બળે જીવવાનો છે. મારા અવગુણ તે બી તું ટાળનારો છો. મારા ગુણ તે આપ્યા છે, મારે અવગુણનું જાણ પણ નથી આપવાનું, રહેવાનું, રાખવાનું, અને ગુણનું જાણ પણ નથી રાખવાનું. મારે વ્યવહારનું જાણ પણ નથી રાખવાનું, નથી કોઈ માપતી શિષ્યનું એનું જાણ પણ નથી રાખવાનું. તું તમારા હેત દ્વારા તમારા ભયંકર દુશ્મન છે, ધ્યાન રાખશો. તમારો વ્યવહાર તમને ભયંકર બંધન રૂપ છે, ધ્યાન રાખજો. કોટી કોટી ધન્યવાદ. યોગી મહારાજને બલિદાન આપી દીધું. જાગ્રત હશે એના સ્વનો વિસ્ફોટ કર્યા સિવાય રહેશે નહીં. અને મધ્ય 37 માસ મનમુખી જીવનનો પ્રલય, ગુરુમુખી જીવનની શરૂઆત, મસ્ત સૂક્ષ્મ શરીરના પ્રલયને માટે આજે સમજો કે કાલે 100 વર્ષ કે કરોડ. યોગીજી મહારાજના લાઈફને નિરંતર યાદ રાખવું પડશે જ. વિજ્ઞાન સ્વામીજીને કેવી નિર્દયતા અને યોગીજી મહારાજનો કેવો સહજ સ્વીકાર. વગર વાંકે કોઈ વાંક નહોતો. એક ખૂબ સરળ હતા, બે નો શબ્દ નહોતો, ત્રણ. અને વિજ્ઞાન સાહેબના મનમાં એમ કે આ જોગીને હું સત્પાત્ર બનાવું. એક અભિનિવેશ હતો. એ મૂર્ખ બી નહોતા. રીત રૂઢ હતી બસ. જે રીતને એમને સ્વીકારીએ, રીત બરોબર નથી. અને થ્રુઆઉટ લાઈફ એવું જીવન જીવ્યા. પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ તરફ જોઈને હસ્યા એટલા એમાં ગરમ થઈ ગયા. સાગરદાના પ્રસંગની કોને ખબર નથી. બધા ઘણા પ્રસંગોની તમને ખબર છે. ખાલી સ્વાધ્યાય કરવાની ખૂબ જરૂર છે, અને સ્વાધ્યાય કરીને ભજન કરવાની ખૂબ જરૂર છે.
યોગી મહારાજનું જીવન એટલું જ કે છે, વસ્તુ તારે લઈને હું. યોગી મહારાજનું જીવન એટલું જ કે છે, કોઈ આકાર નથી મારા માટે, કોઈ મારા માટે આધાર નથી, મારા માટે કોઈ આનંદ નથી. એક તું આનંદ છે, એક તું આધાર છે, એક તું આકાર છે. શાસ્ત્રીજી મહારાજને રાજી થઈ જવું પડ્યું. બસ વિજ્ઞાન સ્વામીને સત્પુરુષ ન કહી શકાય, છતાં આપણા માટે એટલું એક સાધકને અનુરૂપ આપણને આપનો વિકાસ જલ્દી થાય, સ્વનો વિસ્ફોટ જલ્દી થાય, સ્વની ખ્યાલ આવે, પોતાના દોષનું દર્શન થાય, સાધના ખૂબ સરળ બને, સત્પુરુષનો ટાઈમ વેડફાય નહીં ને એક સંબંધ જલ્દી દ્રઢ થતો જાય. ગુણાદાસની વાતમાં લખી નાખ્યું છે. બીજી પર કલ્પ સુધી ગોપાલ સેન, મુક્તાન સ્વામી જેવા સાધુનો સમાગમ કરીએ તારા વાત સમજાય. મહારાજે મધ્યના સાડત્રીસમાં કહી નાખ્યું, ખરેખર વાત ન સમજવી છે, સંબંધ કરવો છે, ત્રણ લીટી યાદ રાખજો બસ. વિજ્ઞાન સ્વામી માટે એટલી જ પ્રીતિ, વિજ્ઞાન સ્વામીમાં એટલો જ વિશ્વાસ, વિજ્ઞાન સ્વામીને એટલો જ અધિકાર. હસતા જ જાય, હસતા જ જાય, હસતા જ જાય. એ રમકડાની જેમ બોટાદની તમને બધાને ખબર છે. નિર્ગુણ સ્વામી કે જોગી અહીં બેસ નહીં, વિજ્ઞાન સ્વામી કે અરે શાસ્ત્રી મહારાજ કે યોગી અહીં બેસો, નિર્ગુણ સ્વામી કે અહીંયા ઉભો રહે, વિજ્ઞાન સ્વામી કે અહીંયા. આમ જાય આમ જાય. કેટલું સરસ, કેવું અદ્ભુત દર્શન કરાયું. સાદો પસંદ નથી આ. સૌનાય થઈને વર્ત્યા છતાં શાસ્ત્રીજી મહારાજ ના રહ્યા. યોગી મહારાજ નું લાઈફ દુનિયાના કોઈ સામાન્ય સાધકના ભેજામાં બેસે એવું નથી. ગાડી આવીને ડબ્બો શાસ્ત્રી મહારાજ જ્યાં ઉભા હતા ત્યાં અંદર બેઠા. જે અંદર જેને ખૂબ હસ્યા, અસ્તો ભારે લીલા થઈ ગઈ. બસ એ જ કેવું જીવન જીવી ગયા. એક બાજુ બાપાના લાઈફનો વિચાર કરીએ ને બીજી બાજુ પોતાના લાઈફનો વિચાર કરીએ. આપણે ક્યાં છીએ? હવે હું વાંચું છું. અધ્યાયનું 37 તો તમે બધાએ મોડે કરી દીધું હશે જ. વોલીબોલ અને ક્રિકેટ રમવામાં રસ હોય જ, દેહનું જતન કરવામાં રસ હોય જ, મનનું જતન કરવામાં રસ હોય જ. શ્રદ્ધાથી મંડવું એ જુદી ચીજ. મનની રીતે કોઈ પણ ક્રિયા કરવામાં પચન શ્રદ્ધા હોય. વૈજ્ઞાનિકોમાં પચન શ્રદ્ધા હતી જ. છેવટે આઈન્સ્ટાઈનને શોધી કાઢ્યું, અણુમાં પ્રકાશ છે. He is the first man. એનામાં સાત્વિકતા ના હોત તો પાગલ ના થાત. એને કોઈ સત્પુરુષ મળી ગયા હોત તો સ્વનો વિસ્ફોટ કરી નાખત. અણુમાં જ પ્રકાશ. અને ખ્યાલ ના આવ્યો બ્રહ્મ તત્વ સિવાય ધરતી પર કોઈ ચીજ નથી. આત્મદર્શી સંતોને સ્વામી રામ, દયાનંદ સરસ્વતી, રમન મહર્ષિ, વિવેકાનંદ, નાનક કે કબીર એવા માણસોને પૂછો તારે એમ જ કહેશે કે બ્રહ્મથી સભર સૌ છે. આટલો જ વિચાર કરીએ. અક્ષર બ્રહ્મની તો કોઈને કલ્પના જ ના આવી, આત્માની કલ્પના આવી.
ઉપાસના સિવાય સંજોગોમાં નિર્વાસનિક બનવું શક્ય નથી. ઉપાસના સિવાય કોઈ સંજોગોમાં બ્રાહ્મી સ્થિતિ શક્ય નથી. તમે જ વિચાર કરો આપણા માટે કેટલું સુગમ છે. દુનિયાના સાયન્ટિસ્ટો તરફ નજર કરીએ, દુનિયાના ટોપ આત્મદર્શી પુરુષો તરફ નજર કરીએ તો બીજી બાજુ બહુ સ્પષ્ટ ભગવાન સ્વામિનારાયણે કહી નાખ્યું, હું આત્મા છું, આત્મા છું. 1000 વર્ષ સુધી કે પણ જીભને આત્માને ચાટ્યા જ કરો, સ્વાદ ના આવે. મસ્ત ઉપાસના. હું અક્ષર તો પુરુષોત્તમ, હું સ્વામી તો નારાયણ. 4 પ્રકારનું ભજન મસ્ત. એક બાજુ અદ્ભુત પ્રાપ્તિનો વિચાર કરીએ. ભગવાન સ્વામિનારાયણ પાગલ નહોતા. પ્રશ્ન એટલો જ છે, એમને ભૂલકો બનાવવો છે. કોઈ બીજું હેતુ નથી. આ વાતને આજે સમજીએ, પછી ગમે ત્યારે સમજીએ. સમજવાનું આટલું જ. કોક મુંજ રણજીતસિંહની આગળ પાક્યો, કોક માં શારદા રામકૃષ્ણ પરમહંસની આગળ, પરોક્ષમાં ઇબ્રાહિમ અનલહક. આ ત્રણની તો એના ગુરુએ જે કરુણ હાલત કરી છે, અને થ્રુ આઉટ લાઈફ યોગી મહારાજ જીવી ગયા. બધી જ રીતે ભેજો બંધ થઈ જાય એવા સંજોગોમાં બધી જ રીતે અપમાનો સહન કર્યા. ત્યારે સ્વામી બોલી શક્યા, હું સુખ્યો થઈ ગયો. બસ આપણે વિસ્ફોટ કરવાનો છે સ્વનો. તમે છો જ નહીં, અસ્તિત્વમાંથી બહાર નીકળવાનો છે. આજે કે કાલે ગમે ત્યારે પાપમાંથી બહાર નીકળવાનું છે ને પુણ્યમાંથી બહાર નીકળવાનું છે. રજોગુણમાંથી બહાર નીકળવાનું છે, તમોગુણમાંથી, સત્વગુણમાંથી બહાર નીકળવાનું છે, અને સામ્ય અવસ્થારૂપ જાનપણામાંથી બહાર નીકળવાનું છે. ત્યાં વતનાથ મસ્ત, બહુ સહેલામાં સહેલું વતનાથ. એક સામાન્ય ખપનો વિચાર કરીએ તો એક લૌકિક સિદ્ધિઓ માટે માણસ ગમે તેટલો ભીડો વીટી શકતો હોય, અંતરાત્માને સમૃદ્ધ બનાવવા માટે આ વતનાથ તો આપણા માટે બહુ સુગમ છે, સરળ છે. લૌકિક સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય નેતાઓએ કેટલું બધું સહન કર્યું છે. વીર સાવરકરે કેટલું બધું સહન કર્યું છે. જલિયાનવાલા બાગમાં જે બળી જનાર સૈનિકો, પ્રજા, એને કેટલું બધું સહન કર્યું છે. અત્યારે તો આપણે એવું કઈ છે નહીં. સાનુકૂળતામાં રાજ્ય નહીં એટલા માટે મધ્ય 37 મસ્ટ. વ્યવસ્થામાં રાજ્ય નહીં એટલે મધ્ય 37 મસ્ટ. શિષ્યોમાં રાજ્ય નહીં એટલે મધ્ય 37 મસ્ટ. ક્રિયારૂપ ન થઈ જઈએ, મધ્ય 37 મસ્ટ. આજે વાતને સમજો, ગમે ત્યારે સમજો. બે શબ્દ આપણને કોઈ કહે, અથવા તમારી વાત કોઈ ત્રીજો કરતો, તમારી પાસે વાત આવી તો બી આપણે વિચારમાં પડી જઈએ છીએ. કેટલું સાત્વિક અહમ હશે, રાશિ અહમ હશે, તામસી અહમ હશે. વાતમાં આપણે વિચારમાં, સુવિચારમાં જવાનું, ડુ એન્ડ ડાય. ગીતામાં કહ્યું છે, જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે. અને શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ, તેનો જોર ચાલે નહીં. શાસ્ત્રમાં કયું એવું જે બંધારણ, શાસ્ત્રમાં કઈ એવી મર્યાદા, શાસ્ત્રમાં કયો એવો વિવેક, એ બધું તૂટી જાય. આપણે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે. શાસ્ત્રમાં કયો એવી મર્યાદા, વિવેક, સામાન્ય ધર્મો,
બધું ક્યારે તૂટી જાય ખબર ન પડે. શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનો ચોર ચાલે. પરિસ્થિતિ જયારે બદલાય, જયારે દેશકાળ બદલાય, ત્યારે માનવી ક્યારે ફસાઈ જાય ખબર ન પડે. એટલા જ માટે 3 જ વર્ષમાં બહાર નીકળવા માટે 3 જ વર્ષ જ જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે. પોતાએ જે જ્ઞાન સિદ્ધ કર્યું હોય એની રીતે અપેક્ષાઓ રાખે. અને એ અપેક્ષાઓ જીવતો રહે. સાત્વિકતાનું પોષણ થાય અને ક્યારે સંબંધ તોડી નાખે ખબર ન પડે. સાત્વિકતા જ્યાં સુધી છે ત્યાં સુધી બધા દોષ છે સમજો. સાથે કે સત્વગુણમાં જેટલું જાનપણું રહે છે એટલા કોઈ ગુણમાં જાનપણું નથી. સત્વગુણ જેટલો અભાવ લેવડાવે છે, સત્વગુણ જેટલો મનમુખી જીવડાવે છે, સત્વગુણ જેટલો ભગવદીથી દૂર લઈ જાય છે, સત્વગુણ જેટલો સંબંધ તોડાવે છે, હિતમાં દયા પ્રીતિ જેટલો સંબંધ તોડાવે છે. એટલે કે શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનો જોર ચાલે નહીં. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે સે ઉપાય કરીને ટળે. આપણે ટાળવી છે. રામકૃષ્ણ પરમહંસ ઘણા સાત્વિક ભાવથી પર પહોંચી ગયા. ઘણા. તમે જ વિચાર કરો કે કોઈ દિવસ તમે આ પ્રસંગ યાદ રાખજો. તમને ખબર છે તમે ભૂલી જાવ છો એ તમારી કમનસીબી છે. એક માં શારદા ન ભૂલી. આપણે બધા જાગ્રત રહેવાનું છે. જયારે બુદ્ધિશાળી સમાજ રામકૃષ્ણ પરમહંસની સાધુતાથી જયારે ખેંચાયો, જયારે એમને સાધુતા એમના હૃદયમાં સ્થાન લીધી, પોતાની જાતને છુપાવવા માટે રામકૃષ્ણ પરમહંસ ખૂબ ગાળો બોલતા હતા. સાધક કહેવાય, રિયલ સાધક, ધરતીનો રિયલ સાધક. તમારે ખાલી 5 જ હાઈલી એજ્યુકેટેડ માણસો તમારા સેવક થઈ જાય, તમારો આત્મા છિન્ન ભિન્ન કરી નાખે. ખૂબ ધ્યાન રાખજો. રામકૃષ્ણ પરમહંસ ગાળો બોલે, એટલી ગાળો બોલે, ગાળો બોલીને રીસે અંદર જતા રહે. 10 વર્ષ સુધી ચલાવ્યું. 2 દિવસ માટે નહીં. એક બહુ બુદ્ધિશાળી માણસે પ્રશ્ન પૂછ્યો 10 વર્ષના અંતે કે તમારી બ્રહ્મ મસ્તીમાં તમે કોઈ દિવસ ગાળ બોલો નહીં, કોઈ ઉપેક્ષા કરો નહીં. બ્રહ્મને તો બ્રહ્મ જ દેખાય, તમે ગાળો કેમ બોલો છો? ત્યારે રામકૃષ્ણ પરમહંસ એટલું જ બોલ્યા, હજુ મારે પ્રાપ્ત કરવાનું છે એટલું બાકી છે. અને જો હું ગાળો બોલીને તમને જો ગાળી ના મૂકો તો પ્રાપ્ત કરવાનું રહી જાય. રામકૃષ્ણ પરમહંસે પોતાના આત્માનું કેટલું શુદ્ધ જતન કર્યું. રિયલ સાધક ધરતીનો કહેવાય. આપણે પ્રવૃત્તિ માર્ગના વરેલા માણસો સેવાના અર્થને વ્યવસ્થિત ખરેખર નહીં સમજીએ. પ્રાદેશિક અમરીશો, ટોપ પ્રમુખો, ટોપ ફોરેન વાળાઓ, બહેનો, સહિષ્ણુ, ટોપ યુવકો, ડિપાર્ટમેન્ટલ હેડ્સ, બધા અંતરખોજ કરે તારે ખબર પડે. સેવા થાય છે કે રાગ પોસાય છે, ડાપણ થાય છે, સાત્વિકતામાં રાચીએ છીએ, કોઈ ગુણના જાનપણામાં રાચીએ છીએ.